જમીનનું જતન અને સ્વાસ્થ્યનો ફાયદો એટલે જ પ્રાકૃતિક ખેતી. માંડવીના મુરજીભાઈ ગઢવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા સમૃદ્ધ. પ્રાકૃતિક ખેતીથી જમીન બંધારણમાં સુધારો થતાં પાકની ગુણવત્તામાં વધારો થયો. મુરજીભાઈ ગઢવી ખેડૂત મુરજીભાઈ ગઢવી જણાવે છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કુલ 8 એકર જમીનમાં ખારેક, બોર, બાજરી, ઘઉં, રજકો, જુવાર જેવા પાકો લઈ રહ્યા છે. રાસાયણિક ખેતીથી થતા ગેરફાયદાઓ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે અગાઉ જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમાં દવા અને ખાતરનો વપરાશ વધુ થતો હોવાથી ખર્ચનું પ્રમાણ વધુ રહેતું હતું. જમીનની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થઈ જતા ખર્ચ સામે આવક બહુ જ ઓછી મળતી હતી. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું હતું. ઉપરાંત જમીનમાં નિંદામણ વધારે થતું હોવાથી પાકને ખાસું એવું નુકસાન ભોગવવું પડતું હતું.